નમસ્કાર દર્શક મિત્રો. ઈરાન એની સાથે કોઈ પણ પ્રકારનો વેપાર કરનાર ઉપર 25% ટેરિફ નાખવાની વાત ટ્રમ્પે કરી છે. હવે 50% તો આપણા પર છે જ, જે દુનિયામાં સૌથી વધારેમાં વધારે છે આપણા પર. બીજા 25% લાગેલ 75% થાય. અને શેર બજાર તો રાહ જોતું હોય છે. એક બાજુ એફઆઈઆઈ રેકોર્ડ કાગળિયો વેચીને જતી રહી 2025માં, બીજી બાજુ બીજા 25%ની ધમકી ઉચ્ચારી ટ્રમ્પે, ત્રીજી બાજુ ઘર આંગણે અર્થવ્યવસ્થામાં કઈ દમ નથી. અને આ બધા વચ્ચે ઝોલા લેતું અર્થતંત્ર જ્યાં સુધી મજબૂત ન થાય ત્યાં સુધી દેશનું શેર બજાર, એમાં પ્રશ્નો રહેવા ને. અને જે આપણે જોઈ રહ્યા છેલ્લા 1 મહિનાથી જે રીતે શેર બજાર ઝોલા ખાય છે, ત્યારે આજે આપણે રવિભાઈ સાથે ચર્ચા કરવી છે કે આ ટ્રમ્પ રહેવાનો છે, ઈરાન રહેવાનું છે, 25% ટેરિફની ધમકી આપી છે, દેશોના યાદીમાં ભારતનું નામ છે. તો હજુ રશિયાના ક્રૂડ ઓઇલના 25%, ઈરાન સાથે વેપાર કરીએ એના 25%, કારણ ઈરાનને આપણે બાસમતી ચોખાથી માંડીને ઘણી બધી વસ્તુ આપણે નિકાસ કરીએ છીએ. એટલે સરવાળે શું થશે શેર બજાર? ઓવર ટુ યુ રવિભાઈ. રવિભાઈ આપણા માટે આપણા જાણીતા માર્ગદર્શક છે, શેર બજારના નિષ્ણાત છે, ખૂબ તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. એટલે દર શોમાં એમની ઓળખાણ આપવામાં સમય વ્યતીત હું નથી કરતો. રવિભાઈનું જ્ઞાન એ જ એમની ઓળખાણ છે. ઓવર ટુ યુ રવિ. થેન્ક યુ. અને પર્ટિક્યુલર આઈ થિંક બેઝિક જે આપે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, કારણ કે 25% એડિશન થતું જાય છે. હાલાકી એક વસ્તુ છે કે લાઈક આજે પણ મીન્સ કે એમને જે વાત કરી વ્હાઇટ હાઉસે એનું સમર્થન પણ કર્યું 25%, એનું ઓફિશિયલ એમાં એડિશનલ વર્ડનો યુઝ નથી થયો, એટલે માર્કેટ થોડું એને લઈને જોતું નથી. કારણ કે એમાં એવું લખ્યું છે કે જે પણ ધ કન્ટ્રીઝ હુ વિલ ટ્રેડ વિથ ઈરાન will have to pay 25% ટેરિફ. તો બેઝિક આ એડોક ટેરિફ છે, એટલે 50% ના 75 થશે. હવે જો એ 50% ના 75 થાય તો ચાઇનાના પણ 15% ના 40 થવા જોઈએ. તો બેઝિક મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ એના હિસાબે કદાચ એટલું રિએક્ટ નથી કરી રહ્યું, કે માર્કેટે એને ખાસ એટલું તવજ્જો ના આપી. પ્લસ આપણી જે પણ આપણે અત્યાર સુધી જે સ્ટડી કરી છે એ આપણે ટોપ લાઇનની સ્ટડી કરી છે, કે આપણે યુએસ સાથે કેટલો વેપાર કરીએ છીએ, કયા કયા સેક્ટર કેટલો વેપાર કરે છે, અને એ સેક્ટરનો આગળ જતાનો આઉટલુક શું છે. આ બધું અત્યાર સુધી જ્યારથી ટ્રમ્પ આવ્યા ત્યારથી ઘણા વિષયો પર આપણે ચર્ચા કરી છે કે આપણને કેટલો મીન્સ કે લોસ જશે વેપારમાં. પણ એકચ્યુઅલ લોસ અને વેપાર લોસ આ બે અલગ છે. એકચ્યુઅલ લોસ શું જશે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલ લોસમાં બે વસ્તુ આવે. એક તો આપણું એમ્પ્લોયમેન્ટ, કારણ કે જે લોકો ત્યાં મોકલતા હોય અને ફોર એક્ઝામ્પલ સામેવાળી પાર્ટી ના એક્સેપ્ટ કરે તો એ કંપની બંધ થાય. તો જે પણ આસપાસના મીન્સ કે લોકો હોય જે ખાલી યુએસ ના બિઝનેસ પર ડિપેન્ડન્ટ હોય તો એને લોસ થાય. હવે ફોર એક્ઝામ્પલ ઘણા બધા એવા પણ છે કે જે બહુ મિનિમલ વસ્તુ બનાવે છે. ફોર એક્ઝામ્પલ હું એક કંપનીના મીન્સ કે એના ચેરમેનને મળ્યો જે અમેરિકાની કંપનીઓ માટે પેકેજિંગ બનાવે છે. હવે એ પેકેજિંગ એ વસ્તુ માટે બનાવે છે કે જે $4,000 થી $5,000 વસ્તુ અંદર પેક હોય. હવે એને જે વેચે છે એ 25 સેન્ટમાં એ લોકો અહીંથી એનું પેકેટ આપે છે અમને. હવે એમને 25 સેન્ટના 50 સેન્ટ થાય કે 75 સેન્ટ થાય, એમને કોઈ ઇશ્યુ નથી. એટલે જે જરૂર છે એ વસ્તુ જઈ રહી છે. પણ આમાં આપણે નેટ જોવાનું છે કે આપણે નેટ કેટલું કમાતા હતા. તો આપણી જેટલી કંપનીઓ છે એ મેક્સિમમ ત્યાં જે મોકલે છે, લાઈક ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે તો એ બલ્ક પ્રોડક્ટ મોકલે છે. ટેક્સટાઇલમાં પણ બલ્ક વધારે જાય છે. સાથમાં એક ડાયમંડ એન્ડ જેમ્સ એન્ડ જ્વેલરી હતી જે એક વેલ્યુ પ્રોડક્ટ જતી હતી. બાકી બધી જેટલી પ્રોડક્ટ છે બલ્ક પ્રોડક્ટ છે. હવે બલ્ક પ્રોડક્ટના માર્જિન્સ છે એ શાર્પલી કરેક્ટ થયા છે. મીન્સ કે આમ પણ જોઈએ તો મીન્સ કે આપણે ટોટલ જે અમેરિકા કે ગ્લોબલ એક્સપોર્ટ કરીએ એમાં ક્યાંય પણ હું નથી માનતો કે એવરેજ આઉટ આપણું 20% ઉપર કોઈ પણ પ્રોડક્ટમાં માર્જિન હોય. કારણ કે ત્યાં પણ જે પણ જાય આટલું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આ કરીને આપણે ત્યાં એ વસ્તુ પહોંચાડીએ છીએ. પ્લસ આપણે કોઈ એવી યુનિક વસ્તુ પણ નથી બનાવતા કે $10 ના $100 લેતા હોય. આપણે જે પણ વસ્તુ બનાવે છે એ જનરિક ઇન નેચર છે. એટલે મીન્સ કે કોઈ પણ બનાવતો હોય પણ આપણી પાસે લેબર કે અવેલેબિલિટી ઓફ ઇનપુટ હોય તો આપણે ત્યાં એને આપતા હોય છે. તો એ રીતે આપણને જે મેક્સિમમ લોસ થવાનો છે મીન્સ કે આ નથી એ ઓછો હતો.
એટલે બેઝિક એટલે માર્કેટે આને ના લીધું કે જે વસ્તુ આપણે 50% નથી મોકલી શકતા 75% પણ નહીં મોકલી શકે ને આગળ કદાચ મીન્સ કે અહીંથી પણ ટેરિફ વધારે તો પણ આપણે મોકલી નહીં શકે. હવે આની બે પોસિબિલિટીઝ છે અહીંયા કે આપણે ટ્રેડ ડીલ કરી લઈએ. જે દિવસ ટ્રેડ ડીલ થઈ જશે મારા મત મુજબ આપણે 25%ના ટેરિફ પર ટ્રેડ ડીલ કરીશું. પણ ઈરાનના જે એડિશનલ જો 25% છે તો મારા હિસાબે આ ટ્રેડ ડીલ પાછી એક ડિફિકલ્ટ મોડમાં જશે. કારણ કે રશિયાના આપણે ઓઇલનું ઇમ્પોર્ટ ઓછું કરવું કે ઓછું કરી રહ્યા છે એ ટ્રમ્પે ઘણીવાર પોતાના ભાષણમાં કીધું છે. તો એને એની પૂર્વ ભૂમિકા બાંધી દીધી હતી કે આપણે 25% ટેરિફ પર જઈશું. ફોર એક્ઝામ્પલ આપણે તાઇવાનનું એક્ઝામ્પલ લઈએ. હવે તાઇવાનને આજે સવારે યુએસ સાથે ડીલ કરી. હવે અત્યાર સુધી તાઇવાન ઉપરના જે ટેરિફ હતા 20% હતા ટોટલ. હવે 20 માંથી એને માત્ર 15% લઈ ગયા અને એના સામે એને $200 બિલિયન જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે એની ડિમાન્ડ કરી. હવે ઇન્ડિયા તો $200 બિલિયન તો આપણો ટ્રેડ પણ નથી, તો આપણે કદાચ એવી ડિમાન્ડ ફૂલફિલ પણ ના કરી શકે. અને આપણે કોઈ મોટી કંપની નથી જે યુએસમાં જઈ અને બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે અને એને કઈ એટલું રિયલાઇઝેશન પણ મળે. તો બેઝિકલી આ એક મોટો પ્રશ્ન છે કે આપણે આગળ જતા આપણી કંપનીઓ કેટલી આતુર છે કે કેટલું જવા માટે મીન્સ કે ત્યાં એગ્રી છે. જો કંપનીઓ એગ્રી નહીં થાય તો ગવર્મેન્ટ કેપેક્સ નહીં કરે તો આ ટ્રેડ ડીલ ડિલે થશે જે અત્યારે થઈ રહ્યું છે. તો બેઝિકલી આપણે યુ સાથે કરી લઈશું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, પણ યુએસ ની ડીલ છે મારા હિસાબે આ જે 25% એડિશનલ ટેરિફ છે એના હિસાબે થોડું મામલો ખરાબ થશે અને મારા હિસાબે આ ડિલે થતું જોવા મળશે. પણ મીન્સ કે હજી ઓફિશિયલ એમને સ્ટેટમેન્ટ આપી દીધું છે, પણ આનું એક જે ગેજેટ નોટિફિકેશન હોય કે જે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું જે પરિપત્ર છે એ હજી આવવાનું બાકી છે. તો મારા હિસાબે એ પણ રેડીનેસ થઈ રહી છે કે આગળ જતા એમનો રૂખ ઈરાન પર શું રહે. અત્યારે તો એમને મીન્સ કે લાસ્ટ મિનિટ પર ગઈકાલે ન્યૂઝ હતા કે લાસ્ટ મિનિટ પર એમને ઇન્ટરવેન્શન કરી ઈરાન ઉપરનો હુમલો મીન્સ કે ના થવા દીધો અને એ થોડું રોકી લીધું. પણ આગળ જતા આ નહીં થાય એની કોઈ શ્યોરિટી નથી. જો આ થશે તો પરિસ્થિતિ થોડી બેકાબુ થશે કારણ કે ક્રૂડના પ્રાઇસીસ વધશે. આપણે આજે જોઈએ તો આજે આરબીઆઈ ઇન્ટરવેન્શન છતાં રૂપિયો છે એ 50 પૈસા 60 પૈસા નબળો થયો. મીન્સ કે કોઈ પણ બીજું રીઝન નથી, માત્ર આ એક ક્રૂડના ભાવનું વધુ રીઝન છે. અને રૂપી છે હું ઓલવેઝ સાચું, આપણે લાસ્ટ સેશનમાં પણ વાત કરી હતી કે જ્યાં ત્યાં તમને બહુ બધું ખબર ના પડે. ધારો કે માર્કેટ સચવાઈ ગયું ગુરુવારનું અને શુક્રવારનું, ગુરુવારે બંધ હતા એટલે સચવાઈ ગયું ને શુક્રવારે માર્કેટમાં કોઈ ને કોઈ ફેક્ટરથી ઇન્ફોસિસનું રિઝલ્ટ આ બધાથી માર્કેટ પ્રોટેક્ટ રહ્યું. પણ જો તમે એકચ્યુઅલ ઇમ્પેક્ટ જો આ ન્યૂઝની જો તો તમારે કરન્સી જોવી પડે. જે 90-10 બંધ થઈ હતી કરન્સી એ 90-70-80 આવીને ઉભી રહી ગઈ. તો બેઝિકલી હજી આ એક ક્લિયર રિએક્શન છે કે આ 25% જે ટેરિફ છે એ થોડું ટેરિફ એડિશનલ હશે અને જો એ હશે તો મારા હિસાબે આપણી ડીલ છે જે પહેલા એવી એક એક્સપેક્ટેશન વચ્ચે આ વીકમાં આવી હતી કે આપણે યુએસ સાથે આ જ મહિને ડીલ કરી લઈશું, એવું કોઈનું કમેન્ટ પણ હતું. પણ મારા હિસાબે આ જે સિચ્યુએશન અને પેલું જ્યાં સુધી ઈરાનની સિચ્યુએશન ક્લિયર નહીં થાય ત્યાં સુધી મોટા પાયે ટ્રેડ ડીલ કરવી અઘરી છે. અને જો અઘરું થશે તો મારા હિસાબે માર્કેટ આવી જ રીતે અંડર પરફોર્મ કરતું રહેશે. કારણ કે તાઇવાન એક મોટું એવું નેશન હતું આપણું પિયર કે જેમને હજી સુધી કોઈ ટ્રેડ ડીલ નહોતી કરી, પણ ચાઇનાના થ્રેટના હિસાબે લોકો જલ્દીથી ટ્રેડ ડીલ કરી લીધી. એટલે બેઝિક મારા હિસાબે જો ઈરાનમાં કંઈ કરતા નથી યુએસ તો ટ્રેડ ડીલની પોસિબિલિટીઝ છે. પણ જો ઈરાનમાં કંઈ પણ યુએસ કરે છે અને જો આ મીન્સ કે ટેરિફનું ઇમ્પ્લિમેન્ટેશનનું ગજેટ નોટિફિકેશન આવી જાય છે તો મારા હિસાબે ઇન્ડિયા માટે બહુ ડિફિકલ્ટ છે અને યુએસ માટે પણ ડિફિકલ્ટ છે. કારણ કે 75% થી 25% યુએસ નહીં કરે એવું મારું ચોક્કસપણે માનવું છે. રવિભાઈ, તો એનો અર્થ એ થશે કે 2026 આખું વર્ષ શેર બજારમાં રોકાણ માટેની બહુ તકો દેખાય નહીં અને તમે જે શેરમાં રોકાણ કર્યું હોય એમાં પણ તમે વેચીને છૂટા થઈ જાઓ એવું પણ નહીં દેખાય અને બજાર અથડાયા કરે. એક દિવસ નરમ હોય, એક દિવસ ગરમ હોય, સરવાળે તમે આખો મહિનો લો તો સરવાળે થોડા પોઈન્ટ નીચે આવ્યું હોય. આવું ચાલ્યા કરશે. જરૂરથી આ ચોકલેટ નથી કે તમે ગળી શકશો કે નથી આ ઠળીઓ કે તમે થૂકી શકશો. આ ચિંગમ છે એટલે ચાવતું રહેવાનું. જ્યાં સુધી સ્વાદ આવશે ત્યાં સુધી થોડું માર્કેટમાં ના તો એને ગળી શકાશે ના થૂકી શકાશે, એટલે બેઝિક અથડાતું રહેશે. આપે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું.
કારણ કે રિટર્ન માટે મીન્સ કે માર્કેટ ત્યારે એક હરણફાળ પડે જ્યારે એને મોટી વિઝિબિલિટી દેખાય, અને જ્યાં સુધી કરન્સી એપ્રિશિએટ થવાનું સ્ટાર્ટ નહીં થાય, રૂપીનું એપ્રિશિએશન ચાલુ નહીં થાય, ત્યાં સુધી બહુ મોટી હરણફાળ પોસિબિલિટીઝ નથી. બેઝિકલી મારા હિસાબે હવે માર્કેટ બજેટ જોવા માંગશે. કોર્પોરેટ રિઝલ્ટની શરૂઆત अच्छी થઈ છે. મીન્સ કે અત્યાર સુધી છેલ્લા હું 5 ક્વાર્ટરથી રિઝલ્ટ એટલીસ્ટ 4 થી 5 ક્વાર્ટર રિઝલ્ટ ખરાબ રહ્યા છે. સાઉથવર્ડ ડિરેક્શનમાં રિઝલ્ટ રહ્યા છે. કોર્પોરેટ પરિણામો જે શરૂઆત થઈ હતી પછી ઘણા બધા ફંડ હાઉસીસના ડાઉનગ્રેડ પણ આવ્યા હતા, પણ આ વખતે પહેલી એવી સિઝન છે કે જ્યાં કોર્પોરેટ્સના અપગ્રેડ આવી રહ્યા છે. અને અત્યાર સુધી બાય ટચવુડ જેટલા પરિણામો છે એમાં પર્ટિક્યુલર જે આઈટી દિગ્ગજોના પરિણામો છે અપેક્ષાથી સારા રહ્યા છે, અને તમામ કંપનીઓ પોતાના ગાઈડન્સ વધારી રહી છે, કારણ કે રૂપી ડેપ્રિશિએટ થાય આઈટી કંપનીઓને સારું છે. હવે જે મેજર ફોકસ છે બેન્કિંગના પરિણામો પર હશે. પીએસયુ બેંક તો સારા આપશે, પણ પ્રાઇવેટ બેંકના પરિણામો છે એ મારા હિસાબે માર્કેટની દિશા દશા શોર્ટ ટર્મ માટે તય કરશે. એ પછી બજેટ છે, તો બજેટ ઉપર માર્કેટનું ફોકસ છે, અને પછી રિઝર્વ બેંકની પોલિસી છે. એટલે ઇવેન્ટ્સ પણ ઘણી છે, અને આઈ થિંક બજેટની ક્લેરિટી પણ માર્કેટ ચાહી રહ્યું છે. તો જ્યાં સુધી માર્કેટમાં ખ્યાલ ના આવે કે ફિસ્કલ ડેફિસિટ છે એ કંટ્રોલમાં છે, તો ત્યાં સુધી કદાચ કરન્સી આટલું જલ્દીથી એપ્રિશિએટ થવાનું સ્ટાર્ટ ના થાય, અને એ ના થાય ત્યાં સુધી માર્કેટને થોડું એનો ડર લાગતો રહેશે કે આપણે કેટલી સાઇઝમાં ઉપર જવું. તો બેઝિકલી મારા હિસાબે ફંડામેન્ટલ અને મેક્રો ફેક્ટર્સ છે એ થોડું ઇન્ડિકેશન આપી રહ્યા છે કે આપણે હમણાં થોડું વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ રાખવી જોઈએ. ડિસ્પાઇટ કે આટલું સારું પરફોર્મન્સ સ્ટોક્સ કરી રહ્યા છે, પણ ઇન્ડેક્સ નથી ચાલી રહ્યો, હાયર લેવલથી સતત કેપ રહ્યું છે. તો આ એક જ ફંડામેન્ટલ રીઝન છે કે જે આગળ એક લીડ કરી રહ્યું છે. સાથે ઇન્ડિયાની બોન્ડ yield વધી રહી છે, ટ્રેઝરી yield વધવી એ પણ એક નકારાત્મક પરિસ્થિતિનું વલણ છે, કારણ કે હમણાં જે ઇન્ફ્લેશનના ડેટા આવ્યા એ થોડા ઉપર આવ્યા, અને રિઝર્વ બેંકનું અંદર ઇન્ટરવેન્શન છે, અને રિઝર્વ બેંકે 2,90,000 કરોડની લિક્વિડિટી માર્કેટમાં ઠાલવી છે. એટલે ઇન્ફ્લેશન વધવાની ફિયર થોડી ઓર વધી છે, કારણ કે 2,90,000 કરોડ ઇમિડિયેટ લિક્વિડિટીને માર્કેટ શક કરતા થોડું ટાઈમ લાગે, અને એના હિસાબે એક ઓવર લિક્વિડિટી થોડી સિચ્યુએશન ઊભી થાય તો કદાચ એ થોડું ઇન્ફ્લેશનમાં પરિવર્તિત થાય. તો અત્યારે માર્કેટ ઇન્ફ્લેશનને ડાયજેસ્ટ કરવાના કોઈ મૂડમાં નથી. એટલે બેઝિક તમારે આ થોડું આ એક અપ્રોચ ધ્યાનમાં રાખવાનો છે, અને એ હિસાબે જો તમે મીન્સ કે આગળ એનું આઉટલુક કે થોડું કેરી ફોરવર્ડ કરો તો એ તમારે આ અપ્રોચથી કે આ ફંડામેન્ટલ મેક્રો ફેક્ટરથી માર્કેટને મેપ કરવું પડશે. પણ હા, જે એફઆઈએસ છે એમનું વલણ સતત નિરાશાજનક રહ્યું છે. પર્ટિક્યુલર એમના માટે પણ નિરાશાજનક છે, કારણ કે એમનું જ્યાં સૌથી મોટું ઓપ્ટિમિઝમ 2021 થી લઈ 2024 સુધી એફઆઈએસ નું ઓપ્ટિમિઝમ ભારતીય માર્કેટ ઉપર હતું. આટલું સારી પેસથી એ લોકો વેચતા નહોતા, પણ હવે તો સારા ન્યૂઝ આવે, ખરાબ ન્યૂઝ આવે, માર્કેટ ઉપર હોય કે માર્કેટ તળિયે હોય, એવરી ડે લોકો 2-3 હજાર કરોડની વેચવાલી માર્કેટમાંથી કરી રહ્યા છે, અને 90% પોતે હેજ રહીને ચાલી રહ્યા છે. એટલે થોડું એ કોશિયસ છે. એટલે જ્યાં સુધી એમનો કોશિયસ ટોન માર્કેટમાં રહેશે ત્યાં સુધી મારા હિસાબે માર્કેટને થોડી જે રિલીફ રેલી આપણે આગળ જોતા હતા બધા કે ભાઈ લાઈક 200-300 પોઈન્ટ માર્કેટ ઉપર ખુલીને બીજા 400-500 પોઈન્ટ વધે, એ મીન્સ કે માર્કેટની પરિસ્થિતિ અત્યારે નથી. પણ એશિયાના દેશો જોઈએ તો ચાઇનાનું શેર બજાર સારું ચાલે છે, જાપાનનું સારું ચાલે છે, તાઇવાન કોરિયાનું સારું ચાલે છે. એટલે ભારત એ આ 50%માં એવું અટવાયું છે. ચાઇનાએ 2025ના વર્ષમાં રેકોર્ડ 1.19 ટ્રિલિયન અમેરિકન ડોલરનું વેપાર પુરાત કરી, ટ્રેડ સરપ્લસ. આપણે તો વેપાર પુરાત કરીએ એવી કોઈ શક્યતા જ નથી. અને ઇમ્પોર્ટિંગ નેશન્સ જે છે એમાં આપણે 8મા નંબરે છીએ. સૌથી પહેલા અમેરિકા છે, પણ અમેરિકા એક્સપોર્ટમાં પણ છે ને ઇમ્પોર્ટમાં છે. ચાઇના પણ એક્સપોર્ટમાં પણ છે, ઇમ્પોર્ટમાં પણ છે. પણ આપણે તો જ્યાં સુધી નિર્યાતનો સવાલ છે ત્યાં સુધી પહેલા 10માં નથી. આયાતનો સવાલ છે ત્યાં સુધી આપણે 8મા નંબરે છીએ. 2.8 બિલિયન ડોલરની ખાત છે આપણી. તો આ દેશની અર્થવ્યવસ્થા સુધરે એવો કોઈ આશાવાદ જેના કારણે શેર બજાર ઉંચકાય એવું દેખાતું નથી. એટલે રોકાણકારોને મારે સ્પષ્ટ કહેવું છે કે જૂન સુધી શેર બજારમાં તમારા શેર સારી કંપનીઓના હોય તો પકડીને બેસી રહેવું, બહુ કુદાકૂદ નહીં કરવી.
અને નવું રોકાણ કરવા માટે ઘટાડે લેવાની વાત ઘણા લોકો કરે છે, પણ એ પણ હું અત્યારે તો બહુ કોશિયસ રહીને ચાલવા જેવું છે એવું માનું છું. કારણ કે કોઈ પણ કારણસર જો આ બીજી 75% જેટલી 25% લાગીને ટેરિફ થઈ, અથવા તો ભારતને કોઈ પણ રીતે ક્યાંક નુકસાની થાય તેવું થયું, એ પછી બાંગ્લાદેશની ઇન્ટરનલ ડેવલપમેન્ટ્સ હોય, ભારતના પોતાના ઇન્ટરનલ ડેવલપમેન્ટ્સ હોય, અહીં ફુગાવો વધી રહ્યો છે, બેરોજગારી વધી રહી છે, એ સંયોગોમાં આવનાર સમયમાં ભારતીય શેર બજાર એ 2026ના વર્ષમાં કોઈ એકદમ ચમત્કારિક પલટો આવે અને બધા લોકો ખુશખુશાલ થઈ જાય એવું બને એવું મને નથી લાગતું. મારો વ્યક્તિગત વ્યૂ છે ને હું એવું માનું છું કે અત્યારે જેમાં તમારું રોકાણ હોય, સારી કંપની હોય તો રાહ જોવી, નવું રોકાણ કરવાનું હોય તો વિચારવું, અને બહુ વિચારીને પછી રોકાણ કરવું. કદાચ આનાથી પણ સારી તક આગળ જતા તમને રોકાણ માટેની આવે. બાકી કોઈ રીતે ક્યાંય આશાનું કિરણ શેર બજારમાં દેખાતો નથી રોકાણકારો માટે. તો આ મારો નિરાશાવાદ છે, એને આપ કઈ રીતે જુઓ છો? જરતે આઈ થિંક આપણે મીન્સ ઘણી ટાઈમ જ્યારે ત્યારે વાત કરી, ડિસ્કસ કરી કે ભાઈ હમણાં 6 મહિના સુધી થોડું કોશિયસ રહો, જૂન સુધી. બેઝિક આજ મીન્સ કે આપણે જે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે જૂન સુધી માર્કેટમાં કઈક હલનચલન રહેશે. કારણ કે ઇનિશિયલી હમણાં શું છે કે યુએસ પ્રેસિડેન્ટની જે પોલિસી છે એ જે રીતે ઓવરનાઇટ જઈ રહી છે, કોઈ મીન્સ કે બહુ મોટા ટ્વીટ આવી રહ્યા છે, એક દિવસ વોર કરવું છે, એક દિવસ નથી કરવું, એક દિવસ મીન્સ કે જીઓપોલિટિકલ રિસ્ક ઉભા થઈ જાય છે. ગ્રીનલેન્ડને લઈને સૌથી મોટું મને કન્સર્ન દેખાઈ રહ્યું છે. જો ગ્રીનલેન્ડમાં કંઈ થયું તો મારા હિસાબે નાટો અને યુએસ સામસામે હશે. તો અત્યારે તો ગઈકાલે યુએસએ કહી દીધું કે ભાઈ સામે જર્મની હોય કે કોઈ પણ યુરોપ નેશન હોય, અમને ડર નથી લાગતો, અમે તો જે ગ્રીનલેન્ડનો અમારો ઓબ્જેક્ટિવ છે એ તો ફૂલફિલ કરવાના છે. તો મીન્સ કે શું ડેનમાર્કને અવોઇડ કરીને એ કરવા જશે તો યુરોપ શાંત રહેશે. તો ઘણા બધા ગ્લોબલ રિસ્ક વધારે છે. આંતરિક રિસ્કની તો આપણે જે ચર્ચા કરી કે ફાઇનાન્શિયલી થોડું પેરાલિસિસ છે. આ પેરાલિસિસ મીન્સ કે એક દિવસની દવાથી સ્ટાર્ટ સારું નહીં થાય. અને આયુર્વેદિક આપણે ઓપ્શન લેવો પડશે, અને આયુર્વેદિક ઓપ્શનમાં સારું થતા થોડો વાર લાગે. જો એને જડમૂળથી તમારે કરવું છે અને લોંગ ટર્મ તમારે આ સાજુ કરવું છે તો બહુ ટાઈમ લાગે. એ ટાઈમમાં આપણે મીન્સ કે 2-3 મહિનામાં કંઈક આખી ઇકોનોમીમાં મોટું પરિવર્તન આવે અને રાઉન્ડ ધ ટ્રીપ કંઈક મોટું મળે એવું નથી લાગી રહ્યું. સેકન્ડ કે યુએસ સાથે ડીલ આપણને બહાર એવું છે કે 1-2 ઇસ્યુ જે છે એના હિસાબે અટકી રહી છે, જેમાં એગ્રીકલ્ચર ઇમ્પોર્ટ, અને એ બહુ મોટું પ્રશ્ન છે જે સોલ્વ નથી થવાનું. હા, અત્યારની અને સિચ્યુએશન એ જો સોલ્વ થશે રવિભાઈ, જો એગ્રીકલ્ચર અને ડેરી જો સોલ્વ થશે યુએસના ટર્મ્સ પર, તો ભારતની માર્કેટ બજારને તોડી નાખશે. અને હવે ભારતની સહકારી ડેરીઓ પણ ભોપાળા કાઢવા માંડી છે. હમણાં જ 2 દિવસ પહેલા કઈ સમાચાર હતા કે અમૂલના કોઈ પ્રોડક્ટમાં થી કંઈક તકલીફ પકડાઈ. તો અમૂલ એટલે તો સ્ટાન્ડર્ડ નામ કહેવાય. ઇવન વિદેશમાં પણ આપણે આપણા ડેરી ઉત્પાદનો અમૂલના નામે વેચીએ છીએ. જો એના વિશે આવા વિપરીત સમાચાર આવતા હોય તો આવનાર સમયમાં જો અમેરિકન ડેરી પ્રોડક્ટ્સ જો આપણા બજારમાં દાખલ થાય તો તકલીફ પડે. હવે જો તમે સંમત નથી થતા કૃષિ ઉત્પાદનો અને ડેરી ઉત્પાદનો માટે, તો એ મડાગાંઠ પડી રહેશે, તમારી ટ્રેડ ડીલ થશે નહીં. અને બાકીના દેશો સાથે તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, ટ્રેડ ડીલ નથી. એટલે તમે અમને આપો ને અમે તમને આપીએ. એટલે સરવાળે ભારતીય અર્થવ્યવસ્થાને ક્યાંક મોટો, જેમ ઉત્તરાયણ વખતે પવન સાવ પડી ગયો હોય, ઠમકા મારીને પતંગ ચગાવતા હો અને થોડોક સાનુકૂળ પવન નીકળે અને જે પતંગ રસિયાઓને આનંદ થાય, એવું શેર બજારના રોકાણકારોને આનંદ થાય એવું એક પણ તત્વ અત્યારે દેખાતું નથી. ઉલટાનું નિરાશાજનક છે. ભારતીય અર્થવ્યવસ્થાનું ચિત્ર પણ ખૂબ જ નિરાશાજનક છે. રૂપિયો પડી રહ્યો છે, ઘસાઈ રહ્યો છે, નિકાસો ઘસાઈ રહી છે, મોંઘવારી વધી રહી છે, બેરોજગારી વધી રહી છે, ખેતી એકલી કેટલું ખેંચશે. એટલે ભારતીય શેર બજાર 2026 એ એક બહુ ડિસ્માલ જેને કહેવાય એ પ્રકારનું નિરાશાજનક ચિત્ર આપણને રજૂ કરે છે. અને એના ઉપર પછી તમે વૈશ્વિક પ્રવાહો નાખો
તો વૈશ્વિક પ્રવાહમાં તો આપણે ચીન થવાના નથી. એટલે આશા ક્યાં છે? આવનાર સમયમાં શેર બજાર માટેનો આશાવાદ કયા પરિબળોમાંથી જન્મશે? ચરથી પવન આઈ થિંક કે અત્યારે તો મીન્સ કે ફૂંકાતો નથી, અને આઈ થિંક વૈજ્ઞાનિકો પણ એવું જ ઇન્ડિકેશન કરી રહ્યા છે કે પવન ઓછો રહેશે કે નહિવત રહેશે. તો એવી જ રીતે આમાં નહિવત પવન જ છે અત્યારે, કઈ ખાસ એવું છે નહીં. ટેકનિકલ રીઝન છે, પંખો ચાલુ કરીને ઉડાવો એટલે પંખો એ ક્યારે ચાલુ થશે? એક ટેકનિકલ રીઝન એ છે કે MSCI છે એમાં બેઝિક કદાચ હવે જે રીતે કોરિયા જઈ રહ્યું છે, તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું તો આપણે પોઈન્ટ રહી પણ ગયો હતો કે એશિયન માર્કેટ ઘણા સારા સ્ટ્રોંગ કરી રહ્યા છે. એક તાઇવાન બચ્યું હતું, પણ એના તમે TSMC ના રિઝલ્ટ આ સપ્તાહમાં આવ્યા, એક્સ્ટ્રા ઓર્ડિનરી નંબર્સ આવ્યા, અને મીન્સ જે માર્કેટની AI અને ચિપ મેન્યુફેક્ચરિંગ અંતર્ગત જે મોટી ચર્ચા નેગેટિવ ઉભી થઈ હતી, એ તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીના રિઝલ્ટ પછી US ની પણ તમામ કંપનીઓ વધી ગઈ આ સેક્ટરની. તો બેઝિક આઉટલુક એને સારું લાગ્યું, એટલે એ પણ છેલ્લે શુક્રવારના સેશનમાં, ગુરુવારના સેશનમાં ઘણું સારું ચાલી ગયું. તો બેઝિકલી તાઇવાન એક જ બાકી હતું. ચીન, હોંગકોંગના માર્કેટ ઘણા સારા ચાલ્યા છે. સૌથી બેસ્ટ તો 80% ગયા વર્ષે કોરિયા ચાલુ, આ વર્ષે પણ ચાલી રહ્યું છે. હાલાકી સાઉથ કોરિયાના લીડરને પણ કોઈ નથી ઓળખતું, ના તો સેમસંગ સિવાય કોઈ કંપનીને ઓળખે છે, પણ છતાં એનું માર્કેટ, એની ઇકોનોમી અને સાથે એમનું જે પણ મીન્સ કે અર્થતંત્રને સંભાળવા માટેના એમના પ્રયાસો, એ તમામ જગ્યાએથી એનું સકારાત્મક પરિસ્થિતિ છે. એનો પણ ડેરી ઉદ્યોગ ભાંગી ગયો હતો, પણ એને પછી એના ઉપરથી ઇલેક્ટ્રોનિક ગુડ્સ ઉપર ફોકસ કર્યું, અને એની પણ ઘણી બધી કંપનીઓ છે જે ખુદ અમેરિકાની કંપનીઓની ટક્કરમાં છે, છતાં અમેરિકા એની સાથે ટ્રેડ ડીલ કરી લીધી છે, કારણ કે નેગોશિએશન પાવર. અને બીજું શું છે કે મીન્સ બંને સાઈડ હોવું જોઈએ. જેમ અમેરિકા અને ઇન્ડિયા તરફથી એક્સપેક્ટેશન છે, આપણને જેમ મોટી એક્સપેક્ટેશન, ખાલી ફ્રેન્ડ હોવાથી કોઈ પણ ડીલ ના થાય બેઝિકલી, કારણ કે આ કન્ટ્રી ટુ કન્ટ્રીનો પ્રશ્ન છે. અને સાથે મીન્સ કે ના તો US પ્રેસિડેન્ટ કે કોમ્પ્રોમાઇઝ કરશે, ના તો ઇન્ડિયા સાઈડથી, બંને પોતપોતાના સ્ટેન્ડ લઈ લીધા છે. હવે આ સ્ટેન્ડ એટલા દૂર છે કે આ બંને સ્ટેન્ડ વચ્ચે મીન્સ કે હમણાં જલ્દીથી કોઈ ભરપાઈ થાય એવું પણ નથી. બંનેના સ્ટેન્ડમાંથી એક જ્યારે સ્ટેન્ડ છોડશે તો બીજાને તકલીફ પડશે. હવે શું છે કે આ સ્ટેન્ડમાં આ વર્ષના બે ટેકનિકલ રીઝન છે જે પંખો ચાલુ કરવાનો છે. એક તો MSCI. જો MSCI ઇન્ડેક્સમાં સાઉથ કોરિયા જશે ડેવલપ ઇકોનોમીમાં અમેરિકા સાથે, તો ઇન્ડિયા પાસે જ સ્કોપ છે. બાકી આ બધા જે પણ કન્ટ્રીઝ છે, લાઈક તાઇવાન, લાઈક ચાઇના, એમનું વેઇટ અને જે ફ્રી ફ્લોટના પેરામીટર્સ છે એમના માટે થોડા અઘરા છે. પણ ઇન્ડિયા માટે એ પેરામીટર સારા છે, કારણ કે અહીંયા FI ડ્રીવન ઘણી બધી HDFC બેંક છે કે કોટક, ઘણી બધી કંપનીઓ છે જેમાં મેક્સિમમ FIs નું હોલ્ડિંગ છે, અને ફ્રી ફ્લોટ ઘણો મોટો છે, અને FIs એમાં ઘણું વેચી પણ ગયા છે, એટલે ફ્રી ફ્લોટ ઘણો પડ્યો છે આપણી પાસે. તો આપણી પાસે એક ચાન્સ છે કે આપણે એ ઓપોર્ચ્યુનિટી લઈ અને એ લોકો MSCI જ આપણું વેઇટેજ છે થોડું અહીંથી હાઈ કરે. હવે જો વેઇટેજ 1% પણ ઇન્ડિયાનું વધે છે તો આપણા ઇન્ડેક્સમાં 1,500 થી 2,000 પોઈન્ટનો ઉછાળો આવે. તો બેઝિકલી ઘણું મોટું એક ઓપોર્ચ્યુનિટી છે, પણ એ પણ આપણી માટે ઇફ એન્ડ બર્ડ્સ છે કે જો ફેબ્રુઆરીમાં કરશે તો ફેબ્રુઆરીથી આવશે, એપ્રિલમાં કરશે તો એપ્રિલથી. પણ મારા મત મુજબ આ બે રિબેલેન્સિંગ જે ક્વાર્ટરલી હોય છે એમાંથી એક રિબેલેન્સિંગમાં આ એક્શન થઈ જશે, કારણ કે જેમના પેરામીટર તમામ છે એનાથી ઘણું ઉપર થઈ ગયું છે કોરિયાનું માર્કેટ. લાસ્ટ ટાઈમ જયારે રિબેલેન્સિંગમાં કોરિયા માટે મળ્યું હતું MSCI, ત્યારે ઇક્વલ હતું, એટલે એને ડર હતું, પણ એ પછી 35-40% ઉપર આવી ગયું કોરિયાનું માર્કેટ. એટલે હવે એ રિસ્ક નથી, એટલે નેક્સ્ટ રિબેલેન્સિંગની મિટિંગમાં પોસિબિલિટીઝ છે. તો એ કદાચ આપણા માટે થોડું માર્કેટના વલણ માટે થોડું સારું સાબિત થઈ શકે. બીજું શું છે કે અમેરિકામાં આ વર્ષના અંતમાં ઇલેક્શન છે નવેમ્બરમાં. એ ઇલેક્શન નવેમ્બરમાં છે એ પહેલા અમેરિકા નહીં ચાહે કે ઇન્ડિયા સાથે આવા જ રિલેશન રહે. એટલે મારા મત મુજબ જે એને ભૂલ કરી હતી, અને મીન્સ કે એમને લાસ્ટ જે મેયરલ ઇલેક્શનમાં જે ફટકો પડ્યો US પ્રેસિડેન્ટને, શાયદ મને નથી લાગી રહ્યું કે ફટકો હવે વધારે સહન કરવા માટે તૈયાર છે. એક વોટ એમના માટે ઇમ્પોર્ટન્ટ થશે, એટલે એ નહીં ચાહે કે ઇન્ડિયન્સ છે કે એશિયન્સ છે એ લોકો એની વિરુદ્ધમાં વોટ કરે. એટલે મીન્સ કે ઘણીવાર એમને પણ કીધું છે કે ઇન્ડિયન્સ મને અત્યારે તો લાઈક નથી કરતા, પછી મને લાઈક કરશે. એટલે કે એમના જયારે ટાઈમ આવશે, વાર ઘણી છે, પણ મારા હિસાબે એ ઇમ્પેક્ટ લાવવા માટે એમને એટલીસ્ટ એપ્રિલ થી જૂન વચ્ચે કોઈ ડીલ કરવી પડે, તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ છે ઓક્ટોબર નવેમ્બરમાં મીન્સ કે આવે, લોકો એને સમજતા થાય કે સાચું, કારણ કે ટ્રમ્પના ડિસિઝનમાં ટ્રસ્ટવર્ધીનેસ ધીમે ધીમે ડે બાય ડે ઘટતી જાય છે લોકોમાં. તો મારા હિસાબ આ બે પંખા છે
જે જો ચાલુ થાય તો તમે આર્ટિફિશિયલી એ પતંગ ઉડાવી શકો. પણ પંખામાં પ્રોબ્લેમ છે પાવર જવાનો, કે પાવર ગયો તો પાછો પતંગ નીચે જ આવશે જો એનો એકચ્યુઅલ પાવર નહીં હોય. તો બેઝિકલી ગવર્મેન્ટે ભારતીય અર્થવ્યવસ્થા જ્યાં સુધી પોતે ધબકતી ન થાય ત્યાં સુધી અત્યારે જે લોકો સમજતા નથી, અને મારે એ લોકો અજ્ઞાનીઓને તો ખાસ અભિનંદન આપવા છે કે જેમને કઈ દિશામાં દેશ જઈ રહ્યો છે, શું થઈ રહ્યું છે, અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે, રોજગારી ક્યાં જઈ રહી છે, ફુગાવો ક્યાં જઈ રહ્યો છે, ખેતી ક્યાં જઈ રહી છે, એમની આ ડેરીની કોઓપરેટિવ્સમાં ભારતીય જનતા પાર્ટીના વર્કર્સ સિવાય કોઈને મૂકવાના જ નહીં, એ પોલિસી ક્યાં લઈ જઈ રહી છે. બધી ડેરીઓ ચૂસાઈ જઈ છે. અત્યારે પ્રાઇવેટ સેક્ટર ડેરીમાં પ્રોસેસિંગ વધી રહ્યું છે કોઓપરેટિવ સેક્ટર કરતા. એટલે આવનાર સમયમાં ભારતીય અર્થવ્યવસ્થામાં કઈ બજેટ આવવાથી કોઈ પ્રાણ ફૂંકાય એવું દેખાતું નથી. મેં કાલે જ બજેટ પાસેથી અપેક્ષાઓ શું રાખવી એના વિશે વેપાર માટે કાલે જ મેં આર્ટિકલ તૈયાર કર્યો. બહુ શોધવામાં થયો કે આમાંથી હકારાત્મક આપણે શું આપી શકીએ. તો બહુ નિરાશાજનક ચિત્ર છે. સેમ મારે પણ થયું. મેં પણ ગઈકાલે અમારું એક મંથલી મેગેઝિન છે જે હું પબ્લિશ કરું છું, અને મેં પણ એ પ્રી બજેટ ઉપર જ કાલે જ બનાવ્યું આર્ટિકલ. તો દર વખતે જયારે પ્રી બજેટ ઉપર આર્ટિકલ બનાવતા હોય ત્યારે થોડીક લાંબી વિશ લિસ્ટ હોય છે. મીન્સ કે ઇન્ડસ્ટ્રી સાથે ચર્ચા થતી હોય, લોકો સાથે થતી હોય, એમના મીન્સ કે શું મીન્સ કે અપેક્ષા છે, આકાંક્ષાઓ છે. પણ આ વખતે જે રીતે ઇન્ટરેક્શન છે, જે રીતે અભિપ્રાય છે, કે જે રીતે ગવર્મેન્ટ પાસે ફાઇનાન્સની કન્ડિશન છે, તો આ વખતે ખાલી 5 થી 6 એક્સપેક્ટેશનમાં આખો રિપોર્ટ પૂરો થયો. પછી તો શું થયું કે પેજ કેમ ભરવા એ મોટો ઇશ્યુ થઈ ગયો. એટલે તાર 5 બજેટનું બતાવવું પડશે. તો બેઝિક આ થશે. મારો આર્ટિકલ મોકલાવું. આમાં આ થવાનું છે. આ વખતે પેજ ભરવા માટે, એટલે કે બજેટની જે સ્પીચ કમ્પ્લીટ કરવા માટે પ્રીવિયસ યરનું શું ડેવલપમેન્ટ હતું એ જ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. કે એમને પ્રીવિયસ શું અનાઉન્સ કર્યું હતું, એમના મેન્યુઅર ચાલવાના નથી. દાખલા તરીકે મનરેગાને કાઢી મૂકી અને વિજી રામજી લાવ્યા. મનરેગામાં ગુજરાત 47 દિવસ રોજગારી આપતું હતું, એ 125 દિવસ ક્યાંથી આપવાનું છે? અને રાજ્ય સરકારો 40% ખર્ચો ક્યાંથી લાવવાની છે? કેન્દ્ર સરકારે તો પોતાનો ભાર હળવો કર્યો, કારણ કે પૈસા નહોતા કેન્દ્ર સરકાર પાસે. તો રાજ્યો પાસે એ સ્થિતિ છે. રાજ્યો સેલ્સ ટેક્સ નાખી શકતી નથી. હવે જીએસટી આવી ગયો એટલે ભારતીય અર્થવ્યવસ્થાને કઈ બૂસ્ટ મળે એવી એક પણ દિશા. ઉદ્યોગોમાં અત્યારે તકલીફ છે, જે સર્વિસ સેક્ટર છે અને એમાં એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે, ઇન્ડસ્ટ્રીઝમાં તકલીફ છે. કૃષિમાં બાકી રહ્યું તો કૃષિ એકલા દેશની આખી અર્થવ્યવસ્થાનો ભાર કેટલો લેશે? છતાં કૃષિ છે તો આપણે સ્થિર છીએ. જો કૃષિ ના હોય તો આ દેશની અર્થવ્યવસ્થાના છોતરા ઉડી જાય. અને કેન્દ્ર સરકાર તો આ દિશામાં કઈ વિચારતી એવું લાગતું જ નથી. ક્યાંય કોઈ જગ્યાએ નાણામંત્રીના કે બીજા ઉચ્ચાર, જોકે કેન્દ્ર સરકારની એક ખૂબી એ છે કે બધા ઉચ્ચારણો વડાપ્રધાન જ કરે છે. વિદેશ મંત્રી તરીકે વડાપ્રધાન જ ઉચ્ચારણ કરે, નાણામંત્રી તરીકે એ જ કરે, અને વેપાર વાણિજ્યના મંત્રી તરીકે પણ એ જ કરે. એટલે અશ્વિની વૈષ્ણવ હોય કે જયશંકર હોય કે નિર્મલા સીતારામન હોય, ઓલ ઇન વન ઇઝ ચીફ પ્રાઇમ મિનિસ્ટર. હવે એ પરિસ્થિતિમાં થશે શું? આ દેશની અર્થવ્યવસ્થા કઈ દિશામાં જશે? ઝડપથી આઈ થિંક મેં આજે સવારે જ એક આર્ટિકલ વાંચ્યો જેમાં લખ્યું હતું કે એક વિશ્વના એક મોટા વ્યક્તિએ કીધું છે, જો કે હું નામ પણ એનું નથી બોલવા માંગતો, પણ કોઈ મોટા વ્યક્તિએ કીધું છે કે મોટા પ્રોબ્લેમ છે એની જાતે સોલ્વ થઈ જાય. એ મીન્સ કે એ ઘણું મોટી થિયરી એક ચાલી હતી અમેરિકામાં. અને બેઝિકલી મીન્સ કે આ આપણે ઘણા ટાઈમથી ચર્ચા કરી રહ્યા છે. મીન્સ કે આપણે એને જાતે સોલ્વ થવા માટે મૂક્યા છે. એટલે પ્રોબ્લેમ તો મોટા છે, એ ક્લિયર ઇન્ડિકેશન છે. જો નાના હોત તો સોલ્વ થઈ ગયા હોત, પણ આ પ્રોબ્લેમ થોડા મોટા છે. એટલે સોલ્વ થવામાં ટાઈમ લાગી રહ્યો છે, કે અત્યારે કોઈ દિશા નથી દેખાઈ રહી. તો બેઝિકલી આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જે વસ્તુ જોઈએ તો ઇનપુટ જોઈએ. ધારો કે ચાઇના છે, તો ચાઇનાને આપણા કરતા 3 ગણા મોટા પ્રોબ્લેમ હતા. મીન્સ કે ઇન્ડિયા તો મીન્સ કે ઘણા ઇસ્યુમાં, લાઈક આપણે એગ્રીકલ્ચરની વાત કરી તો આપણા જીડીપીના એગ્રીકલ્ચરનો પર્સન્ટેજ બહુ હાઈ છે. એમ્પ્લોયમેન્ટ પણ એગ્રીકલ્ચર 50% ઉપર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થઈને 50% ઉપરનું એમ્પ્લોયમેન્ટ એગ્રીકલ્ચર સાઈડથી આવે છે. એટલે આપણે એગ્રીકલ્ચર બચાવી લે છે. બટ ચાઇના તો પૂરી મીન્સ કે આખી ઇકોનોમી જ કોર્પોરેટ અર્થતંત્ર ઉપર, મેન્યુફેક્ચરિંગ બેઝ પર થઈ ગઈ. પણ છતાં એમનો અર્થતંત્ર ઇમ્પ્રુવ થયું,
કે સ્ટેબલ રહ્યું, એનું માર્કેટની આપણે ચર્ચા કરી. કારણ કે ખાલી તમારે શાંઘાઈના જોવાનું હોય, ચાઇના જોવું તો હવે તમારે હોંગકોંગ જોવું પડે, કારણ કે હોંગકોંગ હવે ચાઇનાનો જ પાર્ટ છે. અને મોટા ભાગના જે એમના ચાઇનાના શેર છે એ હોંગકોંગમાં લિક્વિડ છે, શાંઘાઈમાં લિક્વિડ નથી. તો બેઝિકલી એના હિસાબે તમે જોશો તો ચાઇના રિકવર શું કામ થયું? કારણ કે ચાઇનાનું જે બેંક બેલેન્સ છે એ જ $4 ટ્રિલિયન ઉપરનું છે. એ ક્યારે $4 ટ્રિલિયન ઉપરનું છે? જ્યારે ચાઇનાએ ઓલરેડી $7 થી $8 ટ્રિલિયન કોવિડ પછી ખર્ચી નાખ્યા છે. એટલે એમને કેશ વેચી છે $8 ટ્રિલિયન. હવે આપણે આખી ઇકોનોમી 4 ટ્રિલિયનની છે, એના ડબલ તો એને કેશ આપી છે. હવે આપણી પાસે તો લાઈક આપણે તો ખાધમાં છીએ, આપણે તો ડેટમાં છીએ. હવે એ આટલું મીન્સ કે હંમેશા આપણે એવું કહેતા હોય છે કે ભાઈ ચાઇના સાથે આપણે કમ્પીટ કરીએ. છેલ્લા ઘણા ટાઈમથી આપણે નહીં સાંભળ્યું હોય ચાઇનાની સાથે કમ્પીટ કરીએ. શું કામ? કારણ કે એકચ્યુઅલી લોકોને ખબર પણ પડી ગઈ, કારણ કે ચાઇના સાથે આપણું કોમ્પિટિશન શક્ય નથી. કારણ કે આ જે એમને પેકેજ તેલ રેડાયું અને ચીનને આમ થઈ ગયું, ચીન હલી ગયું, ને આ બધી જે ભક્તો જે વાર્તાઓ કરે છે એ તો ખબર નહીં એ નિર્દોષ આત્માઓના માટે શું કેવું છે. એમના માટે શું હોય કે એમને છે ને આજની તારીખમાં શેર બજારમાં પ્રાણ પૂરે એવું પરિબળ દેખાતું નથી. તો આજે આપણે આ ચર્ચાના અંતે રોકાણકારોને શું સંદેશ આપશો? સોનામાં રોકો, ચાંદીમાં રોકો, ત્રાંબામાં રોકો, શેર બજારમાં રોકો અથવા ના રોકો? ડેફિનેટલી રોકવું તો જોઈએ. રોકાણ મેં આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું કે અત્યારે સૌથી મોટું રોકાણ કરવું હોય ને સારું રિટર્ન જે હું એક્સપેક્ટ કરી રહ્યો છું, જે તમારે જૂન સુધી પૈસા તો સાચવવા પડશે. આપણે જૂન એક્સપેક્ટ કરીએ છીએ તો જૂન સુધી તો કેશમાં ના બેસાય, કારણ કે ઓલરેડી હજી 5 મહિનાની વાર છે. અને 5 મહિનામાં મીન્સ કે જો એ ગ્લોબલ માર્કેટ ચાલી જાય છે કે ભારતીય માર્કેટ પણ થોડું અહીંથી જો ડીલ થાય ને MSCI નું વેટ વધે ને ચાલી જાય તો એક રિબેલેન્સિંગ કે એક એ સિચ્યુએશન આપની રાખવી જોઈએ. લાઈક કે આપણી પાસે સારા ખરાબ બધા સ્ટોક આપણા પોર્ટફોલિયોમાં હોય. પોર્ટફોલિયોમાં જે સારા સ્ટોક છે એને કેરી કરો. ખરાબ ભલે ભાવ કે એનાથી નીચે હોય તો એને એક્ઝિટ કરી લો. અને આજે પણ પૈસા આવે બોન્ડ માર્કેટમાં જાઓ. આવતા 6 મહિનામાં જો સૌથી સારું કોઈ એક અસેટ ક્લાસ હશે જે રિટર્ન આપશે એ ડેટ માર્કેટ હશે. કારણ કે હવે ઇન્ટરેસ્ટ રેટ ફોલ જશે એટલે જૂના બોન્ડની ડિમાન્ડ વધશે. એટલે જૂના બોન્ડની અને લોંગ ટર્મ બોન્ડની ડિમાન્ડ વધે એટલે તમે ઓલરેડી ઇન્વેસ્ટેડ હોય તો તમને ફાયદો છે, નવું ઇન્વેસ્ટરને લોસ છે. એટલે તમે જો ઓલરેડી અત્યારથી ઇન્વેસ્ટેડ હશો તો તમને જ્યારે યુએસમાં ફેડ ચેન્જ થશે અને અહીંયા જે આપણા શાર્પલી ઇન્ટરેસ્ટ રેટ કટ આપણે કરી રહ્યા છે ધીમે અને એ જે રેટ કટ છે એનો પણ તમને ફાયદો મળશે. તો મારા હિસાબે સૌથી પહેલું તો તમારે એ કરવું જોઈએ કે આવતા 6 મહિના માટે બોન્ડ માર્કેટ સૌથી એટ્રેક્ટિવ અસેટ ક્લાસ છે, જ્યાં રિસ્ક ઓછું છે અને તમારું રિટર્ન આવવાની શક્યતાઓ કમ્પેરેટિવ બીજા અસેટ ક્લાસ કરતા રિસ્ક સામે સારી છે. રિટર્ન બધા ક્લાસીસ અસેટ ક્લાસ આપી શકે છે, લાઈક ગોલ્ડ સિલ્વર ચાલી ગયા છે છતાં ચાલી રહ્યા છે. એ જ એક મોટું ઇન્ડિકેશન છે, ગ્લોબલ પરિસ્થિતિનું એક ઇન્ડિકેશન છે. હાલાકી ગ્લોબલ પરિસ્થિતિનું ઇન્ડિકેશન એટલા માટે છે કારણ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ તો હજી રહેવાના છે, એ કોઈનું નથી માનતા. એટલે મીન્સ કે કદાચ આગળ જતા ઇમ્પીચમેન્ટ થાય તો પણ નીકળશે કે નહીં નીકળે એ પણ એમનું મોટું ફેક્ટર હોઈ શકે. અને એના પહેલા તો એ થોડું પરિસ્થિતિને સંભાળવાની ટ્રાય કરશે. તો આઈ થિંક જે પણ એક્શન છે લાઈક એમને વેનેઝુએલા પર કેપ્ચર કરું તો આઈ થિંક આપણા માટે અને ગ્લોબલી આપણે નેગેટિવ જોઈ રહ્યા છે, પણ ખુદ યુએસ માટે તો સારું છે. $500 બિલિયન નું ક્રૂડ લઈ લીધું એક જ ઝાટકે. અને હવે એ ધીમે ધીમે જેટલું એક્સપ્લોરેશન થશે યુએસ ની કંપનીઓ કરશે. આ તો છેલ્લે એમને એવું લાગ્યું કે યુએસ ની કંપનીઓ ઘણી બધી કંપનીઓ ડિનાય કર્યું કે અમારી પાસે એ એક્સપ્લોરેશન શક્ય જ નથી. એમની પાસે એ ટેકનોલોજી નથી કે એમને ઇન્ટરેસ્ટ નહોતો એમાં, કારણ કે એનું ક્રૂડ છે એટલું સારું ક્રૂડ ના મને એટલે એટલે એના હિસાબે ઘણી કંપનીઓ આને ટાળી દીધું. એટલે યુએસ પ્રેસિડેન્ટે થોડું ત્યાં લાઇટ વાપરીને પૈસા લઈ લીધા. તો બેઝિક આના હિસાબે ત્યાં પાર્ટનરશિપ કરી દીધી. હવે મીન્સ કે એમના માટે તો સારું છે, $500 બિલિયન નું ડેટ તો એ લોકો રીપે કરશે. સેકન્ડ કે હવે લાઈક ગ્રીનલેન્ડ ને કેપ્ચર કરવાની વાત છે, કારણ કે આ એક સ્ટ્રેટેજિક લોકેશન છે એના માટે. ઘણા બધા મિલિટરી, ઘણા બધા એમના જે સંસાધનો છે કોઈ ટ્રમ્પના આર્ગ્યુમેન્ટનો કોઈ બેઝ જ નથી, કારણ કે ગ્રીનલેન્ડમાં અમેરિકાનો બહુ મોટો પાવરફુલ બેઝ છે. હા, અને સેકન્ડ શું છે કે ગ્રીનલેન્ડ ફોર અમેરિકા સિક્યોરિટી is the first great nonsense that this fellow is trying to roll out to the world. It will not sail. અને એના ઉપરથી સામે જો યુરોપ આવી જશે તો યુરોપને શું છે હવે ટ્રેડ ડીલ નો મીન્સ કે ટ્રેડ ડીલ ને લોકો દિલથી બહુ લઈ લીધી છે, બધાને ટ્રેડ ડીલ ની ડર લાગે છે. એટલે યુરોપ પણ કેટલા પેસમાં સામે આવશે
અત્યારે તો સેના મોકલી રહ્યું છે, એક જેસ્ચર છે મારા હિસાબે. જયારે અમેરિકન મિલિટરી કેપ્ચર થાય કે અમેરિકન મિલિટરી સામે હોય, એની સામે હથિયાર લઈને યુરોપને પણ ઉભું રહેવું એ થોડું મારા હિસાબે રશિયા સામે પોસિબલ છે, પણ એ પણ ના બની શકું. ડાયરેક્ટ મિલિટરી કન્ફન્ટ્રેશન હજી પણ યુરોપે રશિયા સામે નથી લીધું, તો યુએસ સામે તો કેમ લેશે? તો બેઝિકલી એ કેપ્ચર થશે તો મારા હિસાબે થોડું વર્લ્ડની પરિસ્થિતિ બદલશે, અને જેમાં ચીન પણ કદાચ આગળ જતા તાઇવાનને કેપ્ચર કરવાની ટ્રાય કરે, કારણ કે મીન્સ કે એમની ડીલ તો થઈ છે, બટ કેપ્ચરિંગ એના માટે ઈઝી થઈ જશે જો ટ્રમ્પ ગ્રીનલેન્ડને લેશે તો. કારણ કે આ પછી શું થશે, પછી એક બીજા કન્ટ્રીમાં આ એક ટ્રેન્ડ બની જશે. એટલે યુએસ પ્રેસિડેન્ટ જો ના કરે તો સારું, નહીં તો ગોલ્ડના ભાવ છે એ મારા હિસાબે જે અત્યારે વધી રહ્યા છે તે વધતા રહેશે. કાલે બીજી વાર યુએસ પ્રેસિડેન્ટે આર્ટિકલ 232 એક્ટિવ કર્યું, અને જે પણ રેર અર્થ મેટલ્સ છે, જેમાં કોપર, સિલ્વર, પ્લેટિનમ, પેલેડિયમ, લિથિયમ, આ બધું જે છે જે ત્યાંની મિલિટરીની જરૂરિયાત છે એ મીન્સ કે એમને ડ્યુટી ફ્રી કરી દીધું. હાલાકી આગળ ડ્યુટી ફ્રી જ હતું, ખબર નહીં કેમ ફરીથી એમને ગઈકાલે આ નિર્ણય લીધો, પણ એમને બીજી વાર આ વસ્તુને ડ્યુટી ફ્રી કર્યું. એટલે બેઝિક એમનું ઇન્ટેન્શન ખ્યાલ આવી ગયો કે યુએસ છે એ તમામ એ મેટલ્સમાં હોર્ડિંગ કરવાની ટ્રાય કરશે કે જેની પાસે એની સ્ટોક નથી, એટલો હોલ્ડ નથી. તો બધી જ ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ છે જે યુએસ ને જરૂર પડશે, એટલે યુએસ મોટા પ્રમાણમાં એને હોલ્ડ કરવાનું ટ્રાય કરી રહ્યું છે, કારણ કે અત્યારે ચાઇનાનું એના ઉપર બહુ મોટું ડોમિનન્સ છે, અને એટલા જ ચાઇનાએ બધું પોતાનું એક્સપોર્ટ છે, કોપરનું હોય, સાથે એલ્યુમિનિયમનું હોય કે સિલ્વર હોય, બધું એમને હોલ્ડ કરી દીધું છે. એટલે ડેફિનેટલી એક શોર્ટેજ સપ્લાયની ક્રિએટ થશે, એટલે ઇન્ડસ્ટ્રીયલ મેટલ સારું કરશે, જેમાં તમને કોપર છે, જેમાં તમને પ્લેટિનમ છે, જેમાં પેલેડિયમ છે, આ બધી ધાતુઓના ભાવ છે હજી પણ અહીંયાથી ઉપર જશે. તો અહીંયા પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું સેફ છે. હાલાકી આપણામાં કોપરના એક જ ઓપ્શન છે, એક જ શેર અવેલેબલ છે, બાકી ડાયરેક્ટ કોપર આપણે એમસીએક્સમાં અવેલેબલ છે, પણ જે લોકો વાયદા બજાર કરતા હોય એ લોકો કરી શકે. બાકી ઇન્ડિયામાં કોપર ETF અવેલેબલ નથી. આપણે એકમાત્ર હિન્દુસ્તાન કોપર જે માઇનિંગ કંપની છે જે એક જ અત્યારે કોપરનું એક્સપ્લોરેશન કરે છે, તો અહીંયા થોડું ફોકસ કરવું જોઈએ. મારા હિસાબે હું નવો ટ્રેન્ડ એ જોઉં છું, ક્રૂડ. અત્યાર સુધી ક્રૂડ બધા નેગેટિવ હતા, અને ભારતીય અર્થવ્યવસ્થા માટે આ સોનેરી દિવસો હતા, કારણ કે આપણું ડિસ્કાઉન્ટેડ ક્રૂડ બંધ થયું, પણ ક્રૂડના ભાવ પણ નીચે રહ્યા. પણ જે રીતે અત્યારે થઈ રહ્યું છે, તમે આખી સ્ટ્રેટેજી જો સમજશો યુએસ પ્રેસિડેન્ટની, તો એક એમની સ્ટ્રેટેજીનો બીજો પાર્ટ શું છે, તમે જો ગલ્ફનું કોઈ નેશન બહુ જલ્દીથી સામે નથી આવી રહ્યું કે કોઈ કન્ફ્રન્ટ્રેશનમાં નથી આવી રહ્યું, બધા ચૂપચાપ માની રહ્યા છે. એનું રીઝન શું છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસ છે એ ગ્લોબલી કોરોના પછી ડિસ્કાઉન્ટેડ ક્રૂડનો મોટો ટ્રેન્ડ ચાલ્યો. એટલે રશિયાએ ડિસ્કાઉન્ટમાં ક્રૂડ આપવાનું સ્ટાર્ટ કર્યું, પછી વેનેઝુએલાએ ક્રૂડ ડિસ્કાઉન્ટમાં આપવાનું ચાલુ કર્યું, અને ઈરાન પહેલેથી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ આપતું હતું. એટલે ચાઇના અને ઇન્ડિયા જેવા ઇમ્પોર્ટર્સ છે એ સારા એવા ડિસ્કાઉન્ટમાં આપણે ક્રૂડ ત્યાંથી લઈ આવતા હતા, જે કોને નહોતું ગમતું, સાઉદી અરેબિયા, મીન્સ કે ઓમાન, સાથે યુએસ, આ બધી કન્ટ્રીને પસંદ નહોતું. શું કામ? કારણ કે આ લોકો પોતાના કમ્પ્લાયન્સને તોડી અને હાઈ પ્રોડક્શન કરીને ડિસ્કાઉન્ટેડ ક્રૂડ છે એ માર્કેટમાં સપ્લાય કરતા હતા. એટલે ઓટોમેટિક આ બધી કન્ટ્રીનો માર્કેટ શેર ઘટી ગયો. કતારનો હોય, સાઉદીનો હોય, આ બધાનો માર્કેટ શેર ઘણો નીચે આવ્યો, એટલે પોતાનું ક્રૂડ વેચાવાનું એમને બંધ થયું. હવે ટ્રમ્પની એક્શનથી શું થયું કે ઈરાન, રશિયા અને વેનેઝુએલા આના ઉપરના જે સેન્કશન અને કેપ્ચરિંગના હિસાબે જે ડિસ્કાઉન્ટેડ ક્રૂડનો ફ્લો જતો હતો, જે થોડો સસ્તામાં મળતું હતું ગ્લોબલી, એ તદ્દન બંધ થયું છે. અને આના હિસાબે શું થશે કે ઓટોમેટિક ક્રૂડના પ્રાઇસ ઉચકાશે. જે ક્રૂડના પ્રાઇસ ઉચકાશે તો ક્રૂડ ઓઇલના પ્રાઇસ એઝ અ અસેટ, ક્રૂડ અને ઓઇલ બેઝ અસેટ છે એ સારી ચાલશે, એનર્જી બેઝ અસેટ સારી ચાલશે, અને જે દેખાઈ પણ રહ્યું છે ક્રૂડના પ્રાઇસે બોટમ બનાવી પણ દીધું છે. તો મારા હિસાબે આટલા અસેટ ક્લાસ છે જ્યાં તમને એક પોઝિટિવ ફ્લો મળવાની આશા છે. અને સામે નેગેટિવ છે તો થોડું ભારતીય અર્થવ્યવસ્થા, રૂપિયો અહીંયા થોડું નેગેટિવ છે. હાલાકી આપણા માટે આ બે જે શોર્ટ છે કે આવવાનું જ છે, ટાઈમ હજી ડિસાઇડ નથી. એમાં યુએસ નું ઇલેક્શન છે, એની પણ તારીખ નથી, પણ નવેમ્બરમાં આવવાનું છે. અને MSCI નું અને રિબેલેન્સિંગ પણ MSCI નું નક્કી છે, આઈધર ફેબ્રુઆરી કે એપ્રિલ. તો પવન તો ફૂંકાવાનો છે, પણ એના પહેલા થોડું અસેટ્સ વાઇઝ જો તમે રહેશો, કારણ કે અત્યારે ડર ક્યાં છે કે હું 100 રૂપિયા રોકીશ, 90 થશે, 80 થશે, માર્કેટનું શું રિટર્ન આવશે કે નહીં આવે એના ઉપર આધારિત છે. એટલે આવા ટાઈમે શું કરવું પડે, થોડો પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવો જોઈએ. અધર અસેટ ક્લાસીસ છે, લાઈક આજે તમે ઇક્વિટીમાં 100% ઇન્વેસ્ટેડ છો, તો એના 60% કે 50% કરી નાખો, અને એ જે પણ રૂપિયા આવે છે અત્યારે ટેમ્પરરી એ રૂપિયાને તમે ડિરેક્ટલી
ડેટ માર્કેટમાં મૂકી દો. આવતા 3-4 મહિનામાં જ્યારે ત્યારે યુએસ ના ફેડ પ્રેસિડેન્ટ ચેન્જ થવાનો ન્યૂઝ આવશે, આપણું 2 પોલિસી વહી જશે, એટલે તમારા જે રિટર્ન છે બોન્ડ માર્કેટનું એ તમને ડ્રાસ્ટિક સારું રિટર્ન આપશે. એટલે જ્યારે એ રિટર્ન 5-6 મહિને મળી જાય એટલે ફરીથી એને ઇક્વિટીમાં લો. તો બેઝિકલી એ રીતે થોડુંક 1-2 વાર તમારે પોર્ટફોલિયોને શિફ્ટ કરવું પડશે. અને થિયોરિટિકલી હોય કે પ્રેક્ટિકલી જ્યારે ત્યારે તમામ સિચ્યુએશન સામે હોય, લાઈક કે મંદીવાળા કે તેજીવાળા સામે, જ્યારે બધું જ સારું દેખાતું હોય કે બધું જ ખરાબ દેખાતું હોય, એમ ટાઈમે જો તમે રિબેલેન્સિંગ કરો તો પછીનો જે સારો કે ખરાબ ટાઈમ આવે ત્યારે તમે બચી જાઓ. લાઈક કે કોરોના છે, હવે કોરોના આવ્યા એના ન્યૂઝ ક્યારે આવ્યા હતા? આપણે ફેબ્રુઆરી મિડ થી 15 તારીખ ફેબ્રુઆરી પછી ધીમે ધીમે ગ્લોબલી કોરોનાના ન્યૂઝ આવતા હતા. અને એટલીસ્ટ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં તો બધાને ખ્યાલ આવી ગયો હતો કે કોઈ એવો મોટો રોગ છે ગ્લોબલી જે ચીનમાં લોકડાઉન કરીને બેઠું છે અને યુરોપમાં પ્રસરી રહ્યો છે. હવે જો એ નેગેટિવ ટાઈમે તમે એકવાર એક્ઝિટ થયા હોય તો જ્યારે કોરોનાનું કરેક્શન આવ્યું અને જો તમારી પાસે ત્યારે પૈસા છે તો તમે ત્યારે લગાવી દીધા હોત અને તમને સ્ટેલર રિટર્ન મળ્યું હોત. પણ ત્યારે આપણે બેસી ગયા કે શું થશે, આની શું ઇફેક્ટ થશે, આની શું ફરક પડશે, નીચે ગયું ઉપર આવશે, નીચે ગયું ઉપર તો આવી ગયું પણ આપણને શું મળ્યું? નીચે ગયું એમાં આપડા ગયા, મીન્સ કે આપણે હાર્ટબીટ વધ્યા, આપણું ઇન્વેસ્ટમેન્ટ નેગેટિવ જોયું, પણ ઉપર આવ્યું ત્યારે આપણે હતા ત્યાં આવી ગયા. એટલે બેઝિકલી શું થાય કે આવા ટાઈમે જો રિબેલેન્સિંગ કરો, હવે લાઈક 31st of March 2020 જેવું શું કે એ પણ આપણને શ્યોરિટી નહોતી, જે રીતે ડર હતો, તો એ ટાઈમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવો તો પછીના તમારા 4 વર્ષ સારા ગયા. તો બેઝિકલી આ શું છે કે થોડું લોંગ ટર્મ વિચારી અને જે લોકો 4, 5, 3 વર્ષ 2 વર્ષનું જેમને ટાઈમ છે એ લોકો ડેફિનેટલી આ સમયનો ફાયદો ઉઠાવે. કારણ કે જ્યારે બધાને બધી ખબર હોય છે ત્યારે તમારે એક નિર્ણય લેવાનો હોય છે. હવે એ નિર્ણય તમે એટલે નથી લઈ શકતા કે તમે માઇન્ડમાં 100% ઇક્વિટી રાખો છો, બીજો કોઈ અસેટ ક્લાસ વિચારતા જ નથી. એટલે શું થાય કે કાં તો આપણે ઇન્વેસ્ટ કરી દઈએ ને કાં તો આપણે કેશમાં રહીએ, પણ બંને લોસ કરાવે. ફૂલ ઇન્વેસ્ટેડ હોય અને નેગેટિવ થાય તો પણ લોસ છે, અને ફૂલ કેશમાં હોય ને માર્કેટ ચાલી જાય તો આપણે છેલ્લે જોવાનો ટાઈમ રહે. તો એ ટાઈમે શું કરો કે થોડું રિબેલેન્સિંગ ટ્વિસ્ટ કરો, 40-50% પોર્ટફોલિયો ડેટમાં રાખો, બાકીનો ઇક્વિટીમાં રાખો. જો પરિસ્થિતિ આનથી નકારાત્મક થાય અને કોઈ ડીપ આવે, એ બજેટ પછી હોય, ગ્લોબલ જીઓપોલિટિકલ રિસ્કના હિસાબે હોય કે આપણી આર્થિક પરિસ્થિતિના હિસાબે હોય, એ જે થવાનું છે એ પણ લખી લો. જે પણ થશે ફેબ્રુઆરી એન્ડ પહેલા બધું આપણે માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લેવું પડશે અને કરી લેશે. તો એ પહેલા આપણને ખ્યાલ આવી જશે. તો ત્યારે આપણે રેસ્ટ જે 50% છે જે આપણે અત્યારે ડેટમાં લગાવીએ છીએ ફરીથી પાછા ઇક્વિટીમાં લગાવી દઈશું. જો કંઈ નથી થતું અને બધું જ સારું થઈ જાય છે, માર્કેટ અહીંથી ચાલી જાય છે, તો તમે 50-60% તો ઓલરેડી ઇન્વેસ્ટેડ છો અને ડેટ માર્કેટ પણ તમને ઇક્વલી 4-5% રિટર્ન આપી દેશે મારા મત મુજબ આવતા 6 મહિનામાં. તો આઈ થિંક તમને બંનેનો બેલેન્સ ટ્રેડ ઘણો સારો મળશે. તો આ રીતે કરવું જોઈએ. થોડું એંગલ ચેન્જ કરવાની જરૂર છે અને એંગલ હંમેશા ચેન્જ કરવું પડશે. જ્યારે તમારે આપણે પતંગ ચગાવતા હતા હમણાં 2 દિવસ પહેલા, જે લોકોએ ફોર્ચ્યુન, અમારે તો માર્કેટ ચાલુ હતું એટલે અમે ના ચગાવ્યા, પણ જે લોકો ફોર્ચ્યુનેટલી પતંગ ચગાવતા હતા, હવે તમે પતંગ ચગાવતા હતા અને પવનની દિશા ફરી તો તમે શું કરો? એ જ દિશામાં પતંગ ચગાવશો તો એ તો નીચે જ આવવાનો છે. પણ તમે જે દિશામાં પવન ગયો એ દિશામાં ઉડાન ચાલુ કરશો તો તમે ફરીથી એટલી જ સારી રીતે પતંગ ચગાવી શકશો. ઊંધા છે ક્યારેય પડવું જોઈએ, પવનની સાથે ચાલવું જોઈએ. અત્યારે પવન અગેન્સ્ટ છે તો આપણે થોડું એ દિશા ફેરવવી પડે એટલે આપણે હવે જયારે દિશા પાછી સારી થશે આપણો પતંગ પાછો ચગશે. પતંગ તો ચગવાનો જ છે, શ્યોર છે. આપણે અગાસી પર તો છીએ જ, એટલે અગાસી પરથી ઘરમાં બેસીને ટીવી જો તમને નથી ફાવતું, નથી ખ્યાલ આવતો કે તમે મીન્સ કે નથી કરી શકતા, તો ફંડ મેનેજર છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એ લોકોને તમે પૈસા આપી દો, એ લોકો મેનેજ કરશે અને તમે ટીવી જો, તમે જે પતંગ ઉડાવે છે અને ટીવીમાં જો, અને તમારું રિટર્ન બનશે તો બનશે જે ફંડ મેનેજરના પ્રેક્ટિસીસના હિસાબે. તમારે ખુદ ચગાવો છે તો ખુદ પવનની દિશામાં જવું પડશે. કારણ કે ઘણા લોકો સામી દિશામાં જતા હોય છે પણ સામી દિશામાં મહેનત બહુ હોય છે. રિટર્ન આવે તો સારું આવે પણ મીન્સ કે એનું એ વ્યર્થ છે, કારણ કે તમારું મગજ, તમારું આખું ટાઈમ એ બધું કેપ્ચર કરી જાય અને તમને ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી ના મળે જે તમે એ ટાઈમે જો તારું માઇન્ડ ફ્રેશ હોય તો તમે લઈ શકો. એટલે બેઝિક સારા માઇન્ડ ફ્રેશ થી તમારે રહેવું જોઈએ અને એક રીબેલેન્સિંગ નો અપ્રોચ રાખીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને આ વખતે તારે 2 વાર રીબેલેન્સિંગ એટલીસ્ટ કરવું પડશે, તૈયારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. ધન્યવાદ રવિભાઈ. આજે મને લાગે છે આપણે આટલે અટકીશું. વળી પાછા આવતા શનિવારે ફરી આગળની
ચર્ચા કરીશું ત્યાં સુધીમાં વળી કંઈ નવું આવ્યું હશે તો એને ડિસ્કાઉન્ટ કરી લઈશું આપણે. જી આપનો પવન તો ચાલુ જ છે. આપણે તો માહિતી આપી અને દર્શક મિત્રો પણ ધીરે ધીરે વધુ ને વધુ આ ચર્ચામાં જોડાતા જાય છે. એ આપની વધતી જતી લોકપ્રિયતા બતાવે છે અને ટુ ધ પોઈન્ટ વાત કરો છો તેના કારણે દર્શક મિત્રોમાં પણ એક આકર્ષણ ઊભું થયું છે. તો મળતા રહીશું. ધન્યવાદ. ધન્યવાદ. આવજો. આવજો.